જામનગર નજીકના આમરા ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસે કથાનું રસપાન કરવા શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે કથા સ્થળે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ પણ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. જામનગરના આમરા ગામે અક્ષર નિવાસી રાજુબેન તથા ભવાનભાઈ ધારવિયાના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના પ્રારંભથી જ દરરોજ હજારોની સંખ્યામાં લોકો કથા શ્રવણનો લાભ લેતા હોય છે. સાથે બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદીનો પણ લાભ લેતા હોય છે. શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે આજે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જાણીતા ડોક્ટરો દ્વારા તપાસ તેમજ જરૂરી ટ્રીટમેન્ટ દવાઓ દર્દીને આપવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ વિભાગના ડોક્ટરો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં દરરોજ રસોડા વિભાગમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે અને ભોજન વિભાગમાં સ્વયંસેવકો દ્વારા અલગ અલગ કાઉન્ટરો બનાવી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવતા હોય છે. આ શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે, જ્યારે કથા સ્થળ પાસે વિશાળ ટુ વ્હીલ તેમજ ફોર વ્હીલ પાર્કિંગની વ્યવસ્થા તેમજ પાર્કિંગ સ્થળે સ્વયંસેવકો ખડે પગે હોય છે. આ કથા તારીખ 24/12/2024થી શરૂ હતી અને આવતીકાલે એટલે કે તારીખ 30/12/2024ના દિવસે કથા વિરામ થશે. આ કથા વાંચન સવારે 9 થી 12 તેમજ બપોર પછી 3 થી 6 વાગ્યા સુધીનો છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર BAPS મંદિર, જોધપુર, રાજસ્થાનના ભાગવત કથાકાર પૂજ્ય યોગી પ્રેમ સ્વામી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાનનું લાઈવ પ્રસારણ જય સત્તાધાર સ્ટુડિયો ઉપર કરવામાં આવી રહ્યું છે.